એલા કેમ છે ગઢા મને? હવે ગઢામાં જો ને સારું છે હવે, પણ ભાઈ ગઢામાં અમને થોડા દિવસે સાંદીડા દેખાડી દીધા. ગઢા મને એટલો બધો હળો બેસી ગયો એટલે તમે હતા ત્યાં હુતા હતા. એલા ભાઈ અમારા ભાભો માનવા જોવે ને, ભરદી પેલા જુનાગઢ છે ને ડોક્ટરે કીધું હતું કે આ માડીને છે ને ગેંગરિંગ ની શરૂઆત છે, નખ જેટલી આંગળી કાપવી જોઈએ, પણ અમારા ભાભાએ ધરા હર નો હાલવા દીધું. ઈ કે નહીં, આ ગેંગરિંગ નથી, આપણને નડતર છે. પાસામાં 6 મહિના દાણા થયા, ત્યાં એટલામાંથી છે ને એટલું થઈ ગયું. ત્યાં અમારે ઉકો આવ્યો, ઈ કે અહીંયા રાત રાખડે છે ને એક બાપુ છે, દેશી ઓહળી આપે 100% મટી જાય. પાસામાં 6 મહિના બગાડ્યા. એટલે મેં મારા બાપનું કેટલી વાર નાક વાઢ્યું કે બાપા આ નડતર નથી, આ ગેંગરિંગ છે, આ કપાવો જ પડે. તેથી જો એટલું કપાવ નાખ્યું હોત ને તો અત્યારે 3 આંગળી નો કપાવી પડે. ભાઈ તો તમારા ડોહી છે ને સહન કરવા વાળા કહેવાય. એલા ભાઈ અમારા ડોહી છે ને પહેલેથી છે ને આના સિવાય આની ભેરે જ રહ્યા, આની સિવાય થોડું કઈ ખાધું નકર તો કેદુના ત્યાં થઈ ગયા હોત. આ તો ભાઈ છે ને અમારું મન જાણે. અમે હવે બધું સારું થઈ જાય. કરે કેમ થાય અને કરતા છૂટી જાય સારું. 10 દી રોઈ લેવું ઈતે ને. આ તો છે ને હારા પ્રતાપ મારી વહુના કે ઈ આ ડોહીના છે ને ગાભા મૂત્ર વાળા ને ગુ વાળા ધોવે, બાકી ઓલી નાનાની વહુ નાયકા એક વાર ડોકાવાય ન થાવી. હારી દંડી એમ કે મને હુકસડે. વાહ, તોય ભાઈ જેમ તેમ કઈ ડોહી અમને હેરાન નથી કર્યા. તોય મારી વહુ છે ને કોઈ દી એક શબ્દ ન બોલે, હો એક શબ્દ ના બોલે અત્યાર સુધી. એમ જ કે માનું હું બધું હું જ કરી. પછી આની માએ નાનાની વહુને કહી દીધું, હો વારો પછી વારો, મેં પછી ગારા જ છે બધાને. સારું સારું, પૈસા પૈસા જોવો તો કઈ કેજો, કામ કરજો તો કેજો તમ તારે. ના ના, પૈસાની જરૂર નથી. ગઢામાંની કડીયું હંતાડેલી હતી ને એ કાપડામાંથી મળી, પછી ભાવ વધ્યો હતો, 100 ઉલાડી દીધી ભાભાને કીધા વગર. હવે સારું છે, વાંધો નથી.